શકાય છે। હવે તેમાં પાછું એક મિયાનું જે મીટિંગમાં તે જ બોલે છે, તો તે પ્રમાણે બધા જાણી ગયેલા છે અને જાણી ગયેલા છે છતાં આપણને ના જણાયું હોય તો આપણે પણ જાણી લેવાનું છે કે આપણે કોના છે। આપણે તો ઠગી દીધા છે, આપણને આ લોકોએ છેતરી દીધા છે, આપણને અંધકારમાં મૂકી દીધા છે। તે છતાં આપણે હવે સજાગ રહેવા જરૂરી છે। આ કઈ કોઈના વિરોધ નથી, પણ એ લોકોના જાહેરનામામાં બહાર પડેલું છે તે તમને એટલા માટે સમાજને આ બધી જાણી શા માટે કરવું પડે। હવે દિલ્હીથી પ્રસારિત થતું એક રાજપત્ર પણ જાહેર છે। રાજપત્ર જાહેર છે તે કોઈ આપણને ના કહેવા આવશે, દિલ્હી વાળા ના કહેવા આવે, કોઈ ચૂંટાયેલા સભ્ય ના લે કહેવા આવે, કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્ય કે કોઈ તાલુકા કે ગામનો કોઈ ચૂંટાયેલો વ્યક્તિ ના આપણને કહેવા આવશે। હવે આ રાજપત્રની ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા રાજપત્રની અંદર 1955 સાલની અંદર એમાં લખેલું છે 1955 સાલની એક કાયદો બન્યો છે। એ કાયદાની ગાઈડલાઈનમાં એમ લખે છે, એ પણ જાણી લેજો। આપણે મોડે કહેતા હતા પણ એક ઘણા ખરાને એવું અવરું લાગતું હતું આ બધું શું કહેવા જરૂર છે, પણ આજે આ લોકોએ જાહેર કર્યું છે કે હજુ આપણે નહીં જાણ્યું હોય। પેજ પર આ બધું જાણ્યું થતું જ હતું પહેલાથી, વર્ષો વીતી ગયા છતાં એમના કોઈને અમલી કરવા માટે કોઈ રાજી ન હતું। હવે અત્યારે ગાઈડલાઈનમાં એવું આવેલું છે, રાજપત્રમાં જાહેર થયેલું છે, જો કદાચ આધાર કાર્ડ ધારક વ્યક્તિઓ ભારત સરકાર ગૃહ મંત્રાલય की अधिसूचना 2011 ને 89 ને 98 एक के तारीख 19 अगस्त 2002 ने अधिकृत रूप में रजिस्टरीकृत કે હવે ભારતીય વિદેશી નાગરિક માટે આધાર કાર્ડ આપવામાં આવ્યા છે, તેમાં જાહેર રાજપત્રમાં જાહેર થઈ ગયું। હવે આપણે બધા કાર્ડ લઈને બેઠા હશે તો પછી આપણે વિદેશી ખરા? હવે પ્રશ્ન અહીંયા આવેલો છે અને તપાસ ચાલુ છે, ઓનલાઈન થયેલું છે। હવે ઓનલાઈન થયો તે વ્યક્તિ નંબર પડેલો છે, ઓનલાઈનની નંબર ક્યાં ગયેલો છે, નંબર ક્યાં ઓનલાઈન થયેલો છે કે જ્યાં વિઝા પાસપોર્ટમાં થઈ ગયેલું છે, અને ત્યાંથી હવે પાસપોર્ટ તૈયાર થતા છે। પાસપોર્ટ લેવાનો નથી, લઈ લીધો એટલે સમજી લેવાનો ઇમિગ્રેશન લાગશે। એમાં જાહેરનામામાં બહાર પડે છે, શું જરૂર છે કહેવાનું? જરૂર છે સમાજ બધી ગૂંચવાઈ ગયેલી છે, સમાજને કોઈ ખબર નહીં પડતી, સમાજ જેમ કહે તેમ પાછો ગૂંચવાતો જાય। હવે પાછું આ રાજપત્રની અંદર એમ કહે છે કે જે કાર્ડ ધારક છે તે નાગરિક એટલે કે વિદેશી તરીકે માનવામાં આવશે। હવે હું નહીં કહેતો, પહેલા તો આપણે કહેતા હતા ટેજ પર એટલે કોઈને માન્યમાં નહીં આવે, પણ આ રાજપત્ર દિલ્હીથી પ્રસિદ્ધ થયું છે। હવે પાછું તમને જેમ ગમે તેમ નોન જ્યુડિશિયલ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારના પરિવાર છે કે ભારતીય વિદેશી પરિવાર છો, એ તો આપણે પોતે પુરવાર થવા માટે રાખજો। એના વિરોધ નથી, ફક્ત આપણે કોના પરિવાર છે એમની ઓળખ આપશે। ઓનર પરિવાર અને બેરર પરિવાર, આ બે પરિવારની ઓળખ થવાની છે। ઓનર પરિવાર ને બેરર પરિવાર, આપણે બેરર પરિવારમાં નથી, આપણે ઓનર પરિવારમાં છે। આપણે નોન જ્યુડિશિયલ પરિવાર છે, જ્યુડિશિયલ માના નથી। આપણે ભારતના વતની છે, ભારતીય નથી। આપણે રિપબ્લિક નથી, રિલીફ રેફ્યુજી નથી, ગ્રાન્ટેડ બેરર નથી। આપણે આ દેશના અહીંના જે વતની, અહીંના જે નેટિવ, એની જે ઓળખ માટે દાદાએ આપણને આ સર્વ સમાજને આ બધી સમાજ મારો બીજ મારો પરિવાર એડે ના જાય, મારા પરિવારને તકલીફ ના થાય એટલા માટે આપણા માટે દાદાએ કેટલી દુઃખ વેઠ્યું હશે અને આપણે બધા જાણતા છે। ત્યારે પછી આ બધું સમાજને બચાવવા માટે ફક્ત ને ફક્ત વિશ્વની અંદર કોઈ વ્યવહાર નથી, કોઈ બંધારણ નથી। વિશ્વની અંદર એક એવો વ્યવહાર છે કટાસોણ ભૂમિ પર, એક એવો બંધારણ છે કે કટાસોણ ભૂમિ પર, એક એવો
રચનાની રચના બતાવનારો એક મહાન દિવ્ય પુરુષ કટાસવાના ભૂમિ પર. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર ક્યાં છે તો કટાસવાના ભૂમિ પર. હવે અહીંથી આપણને જે મળેલું, આપણને જે ધન, આ વ્યવહાર છે, આ ધન છે, આ બધું ધન મેળવવા માટે આપણે એટલા સમય સુધી તડપી રહ્યા છે, કોઈ કેટલાક દુઃખો વેઠતા હશે, પણ આ ધન મેળવવા માટે આપણને આ સમય છે, આ વ્યવહાર છે, આ ધન છે. ધરતી પર જેટલો બી આપણે કમાવ્યો હશે પૈસા ટકા, જેટલું બી કમાવ્યું હશે એ તો ભૌતિકનું ધન કહેવાય, પણ આ દાદાનો વ્યવહાર છે એ આધ્યાત્મિક ધન કહેવાય, કુદરતી ધન કહેવાય. આ ધન આપણને મળેલું છે, વિશ્વને નહીં મળ્યું, વિશ્વના માનવીઓને નહીં મળ્યું, આ આપણા ભાગ્યમાં મળ્યું છે. આ ધનને હાથે વાપરવા માટે આપણે તૈયારી રાખવું પડશે, અને તૈયાર રહેજો. અને જો ભાઈ એવું બી છે, એક દાખલો બી આપો કે જ્યારે એક આંબાનું ઝાડ હોય છે ત્યાં કેટલાક બધા કેરીઓ લાગે, પણ કેટલા ચીકા પડીને નીકળી પડે, કેટલા ચાંદા પડીને નીકળી પડે, અને કેટલાક છે તો વાવાઝોડામાં નીકળી પડે. પણ જે ડાળખીમાં જે લાગેલો કેરી હોય ને બીજ, ડાળખી બી એવી પકડ કરે કે તે આંબાને તેના કેરીને ના છોડે. કેટલી બી તકલીફ આવે, કેટલું બી દુઃખ આવે, આફત આવે, વાવાઝોડું આવે, પણ પેલી ડાળખી પકડી રહી છે. અને તે લાગેલું કેરી પણ આ ડાળખીને પકડી રહી છે. એટલે કેટલી બી આફત આવે પણ છૂટું પડતું નથી. એની તાકાત છે, આ વ્યવહાર છે, અને આપણે લાગેલા એક ફળ છે. આ વ્યવહારમાં ચીપકી રહેવા માટે, વ્યવહારમાં આપણને જોઈન્ટ એટલે કે પકડી રહે છે, વ્યવહાર બી પકડી રહે છે, અને આપણે બી પકડી રહેવાના. જરાક કઈ દુઃખ આવ્યું, આફત આવીને છટકી ગયા તો આપણે ડાળખીમાંથી નીકળી પડીએ. આપણે ડાળખીમાંથી નીકળી પડવાનો નથી, વ્યવહારમાંથી નીકળી પડવાનો નથી, આપણે જોઈન્ટ કરવાના છે. આ વ્યવહારે રહેવાના છે. વ્યવહાર એ ડાળખી રૂપે આપણને પકડી રહેલું છે. આપણે પણ પકડી રહેજો, નહીં તો છૂટા પડી જશું તો પછી આ જુડિશિયલના પાંડામાં પડી જશું, તો પછી આપણો બચાવનો કોઈ રસ્તો નહીં. આટલું જરા હાચવી રહેજો. એ સમાજને હવે આ બધી પૂનમના નિમિત્તે હવે સમય આપણી પાસે પાણીનો બી છે, દૂર દૂર જવાવાળા બી છે, અને પછી જે પૂનમ સંમેલનો પૂરા થાય ત્યારે પૂનમ ચાલે. હવે પછી સંમેલન ચાલશે એટલે પછી પૂનમ બંધ રહેશે. ત્યારે આવતો પૂનમ પાછો આવશે. એ પ્રમાણે આપણે પૂનમનો ઉજવણી, પૂનમના નિમિત્તે આ સમાજ અહીંયા દાદાને ત્યાં આવીને આ દર્શન રૂપ કરવાનું, વિવેક કરવાનું. શા માટે? આ એક કુદરતી આપણને જે રસ્તો બતાવ્યો છે, કુદરતી, આ કુદરતી રસ્તો ભૂલી ના જાય સમાજ, આ કુદરતી રચનાને ભૂલી ના જાય, તે વ્યવહારને ભૂલી ના જાય. એટલા માટે આપણે 1 મહિનાની અંદર, પૂનમની અંદર આપણે પાછા ભેગા થતા. તો હવે પાણીનો બી સમય જનારા બી પછી હું આટલું કઈ ઓગસ્ટ મહિનાની 19 તારીખ જાણી 19 તારીખ આવે છે.